વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલા વડોદરા અને ગુજરાતના યુવકો મ્યાનમારમાં ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ ફસાયેલા યુવકોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓને પત્ર લખી રજૂઆત કરી છે. કુંજન શાહે ઓડિયો ક્લિપ વાયરલ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ગઈકાલે સામે આવેલા અહેવાલ મુજબ વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાના યુવકો સહિત રાજ્યના યુવકોને વિદેશમાં વધુ આવકની લાલચ આપી મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. ત્યાં ગયા પછી યુવકોને સમજાવ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેઓ ડેટા એન્ટ્રીના નામે ચાલતા મોટા રેકેટમાં ફસાઈ ગયા છે. આ યુવકો હાલમાં કપરી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં છે. આ મામલે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મ્યાનમારમાં ઘણા બધા યુવાનો જે ભારતના યુવાનોને નોકરી અર્થે જવા માટેની ઓફર આપવામાં આવી હતી અને તેઓને ખબર પડી ત્યારે તેઓએ ત્યાંથી છૂટવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ વિવિધ દેશમાં થઈ મ્યાનમારમાં પહોંચતા બંધક બનાવી રાખ્યા છે. ત્યારે આ બાબતે વડોદરાથી પણ એક રિલેટિવની જાણકારી મળી છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને વિદેશમંત્રી મેં સંપર્ક કર્યો છે અને સાચી માહિતી આપી છે. એક વીક બાદ ફોલોઅપ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે ઓળખાણમાં પણ ડિફરન્સ છે. તેઓ મ્યાનમારમાં પહોંચ્યા છે. સીએમ કાર્યાલય ચિંતામાં છે. ધારાસભ્ય સાવલી પણ આ બાબતે પ્રયાસરત છે. ત્યારે હું આશા રાખું છું કે આ બાબતે ત્વરિત ઉકેલ આવે, તમામ યુવાનો ભારત પરત ફરે તે માટે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે. મ્યાનમારમાં આપણા ઘણા બધા યુવાનો કે જેઓ ભારત દેશના યુવાનો કોઈ નોકરી અર્થે જવા માટેનું એમને ઓફર આપવામાં આવી હતી અને ત્યારે તેઓને જ્યારે આ બાબતની ખબર પડી તેઓએ ત્યાંથી છૂટવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ વિવિધ દેશોમાં થઈ અને એમને અત્યારે મ્યાનમારમાં બંધક બનાવીને રાખ્યા છે એવું કહી શકાય. ત્યારે આ બાબતે વડોદરાથી પણ એક જે રિલેટિવ છે એમની અમને જાણકારી મળી છે અને એક રિલેટિવ કે જે વ્યક્તિ ગુજરાતનો છે પરંતુ એમના રિલેટિવ વડોદરા રહે છે, એમના દ્વારા પણ મારો સંપર્ક થયો છે. ત્યારે આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને કેન્દ્રીય વિદેશમંત્રીશ્રીને પણ અમે સંપર્ક કર્યો છે અને સમગ્ર માહિતી, સાચી માહિતી પણ આપવામાં આવી છે. એક વીક થયા પછી પણ અમે જ્યારે આનું ફોલોઅપ કર્યું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ઘણા બધા જે ડોક્યુમેન્ટ્સ છે કે જે એમની જે સાચી ઓળખ હોય અને ત્યાં એમની જે ઓળખ બતાવતી હોય એ ઓળખમાં પણ ઘણો બધો ડિફરન્સ છે. એના કારણે વિવિધ દેશોમાંથી થઈને જ્યારે તેઓ મ્યાનમાર પહોંચ્યા છે ત્યારે એનું એડમિનિસ્ટ્રેટિવ કોઓર્ડિનેશનમાં ઘણા બધા ડિફરન્સીસ ઊભા થાય છે. પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ આ બાબતે ચિંતામાં છે. આપણા માન્ય ધારાસભ્ય શ્રી સાવલી પણ આ બાબતે પ્રયાસરત છે. ત્યારે હું આશા રાખું છું કે આ બાબતે ત્વરિત ઉકેલ આવે, જે વ્યક્તિઓ છે એમની સાચી ઓળખ અને ત્યાંની ઓળખનો પુરાવો મેચ થાય અને વહેલામાં વહેલી તકે તમામ ભારત દેશના યુવાનો પરત ફરે એના માટે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે.